જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારમાં વાગી ગયા છે 11. અત્યારે આપણે હાલે છે દાંતથી નારાયણ ઓલા ગાળા માખી છે આમાં, ને 2-3 ગાળા માખવાની છે. દાંતી આખી છે. અત્યારે વાગી ગયા છે. ઓલા ગાળામાં આગળ શરૂ કરે છે. ઉભડા ઓલા ગાળામાં જ ઊભા છે. ઓલા ગાળામાં જ ઉભડા એ ખેરવાના છે. પાછા બીજે વારે જ ખેરવાનું બાકી છે. આમાં દાંતી હાલે છે. તો મિત્રો અત્યારે આપણે ચડાવી દીધું છે પાણી. ખડમાં પાણી ચડાવી દીધું. ઓલા ખડમાં જાય છે. ખડ પી જાય પછી આ બધી નારળી પાવાનું છે. આ નાનો ખડ છે એ નથી પાવાનો. 2 ગાળા આપણે 3-4 છે નારળી પાવાની છે. આમાં જાય છે આ ખડમાં. 5 વાગી ગયા છે. ઓલામાં સવારે દાંતી આખી નાખીએ છીએ નારળીના ગાળામાં. અત્યારે પાણી ચડાવી દીધું છે. આમાં ખડ હતું એમાં તો આ છેલ્લા ગાળામાં ખડમાં જાય છે. પછી આ 2 નાના ગાળા છે એમાં નથી પાવાનું. આ 2 ગાળામાં પછી 4 નારળી છે એ પાવાની છે. તો ચાલો પાઈ દે નારળી 4. આમાં જાય છે પાણી. તો મિત્રો નારળીમાં પાણી વાળતા હતા. આમાં નારળીમાં વાળી દીધું છે. આમાં પાણી આવે છે. પછી આ 1 નારળી આ ને આ રહી છે. આ 2 નારળી છે એ 2 પાય ને મોટર બંધ કરી દેવાની છે. આ ઓલી પાણી 3 નારળી છે તો કાલે પાવાની છે. ઓલી પા ઉપડા ઉભા છે હજી ગુલાબ જળામાં. એકવાર ફેરી નાખ્યા એ ઉકાઈ જાય પછી નહીં પાછા ફેરી નાખવાના છે ઉપડાને. એ નારળીઓ કાલે પાવાની છે 3. ઓલી પાડીઓ છે એ ફેરકો બાંધીને પછી પાછું શરૂ કરવાની છે કાલે. આ બધી તો આજે પી ગઈ છે ઓલી પણ. આ મકાના ખડના ગાળા તો પાયા નથી. આ ખડ નાનું હતું એટલા માટે એ 2 ગાળા નથી પાયા. ઓલી પાના મોટા 2 ગાળા હતા એ પાઈ દીધા છે. ઓલી પાના પહેલા સુકાયા હતા એ. આ નારળી પાવા છે. નારળી પાવાની હતી 2 રહી છે. ઓલી પાને 3 છે એ કાલે પાવાની છે. તો ચાલો આ 2 નારળી પાઈ દે. તો મિત્રો છેલ્લી નારળીમાં વાળી દીધું છે. છેલ્લી નારળીમાં વાળી દીધું છે. આ ભરાઈ ગઈ છે. ચાલો આપણે ઘરે જાય ને મોટર બંધ કરી દઈએ. તો આ વાગી જાય છે. મોટર બંધ કરી દઈશું એટલે આજે ક્યારો ભરાઈ જશે નારળી ગાળો. ચાલો મોટર બંધ કરી દઈએ. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બીજું ચાલતા છે અને અત્યારે આપણે આવે છે વરસાદ. અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. સવારમાં ફૂલ વાદળ થઈ ગયો હતો પહેલાં. અત્યારે પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. આગળ પાછો ધીમો પડે છે. ઘડીક આગળ પાણી હાલતું આમ કહી દીધા હતા. જોઈ શકો છો પાણી શરૂ થઈ ગયા છે. 8:45 વાગી ગયા છે. 9:45 વાગવા આવી ગયા છે. વરસાદ આવતો હતો ધીમો પડ્યો છે. અત્યારે આવે છે ચાટા તો શરૂ છે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ફૂલ વાદળ થઈ ગયું છે. ફૂલ અંધારું થઈ ગયું છે. અત્યારે દિવસ છે પણ અંધારું થઈ ગયું છે. આંજ થઈ ગયું એવું અંધારું થઈ ગયું છે. ફૂલ વાદળ થઈ ગયું છે. હવે જોઈએ વરસાદ આવે છે કે નહીં. સવારે તો ખાલી ખરાવડું છાંટા આવીને વહી ગયો હતો વરસાદ. પવન ફૂલ છે. નારળી હલે છે તમે જોઈ શકો છો. ફૂલ પવન આવે છે. ચાલો હવે જોઈએ વરસાદ આવે છે કે નહીં. વાવાઝોડું પવન છે. છાંટા શરૂ થઈ ગયા છે. ચાલો હવે જોઈએ વરસાદ આવે છે કે નહીં. તો મિત્રો સવારે વરસાદ આવી ગયો હતો. અત્યારે વાદળ છે નહીં. સવારે પાછો ત્યાં ક્લિપ લીધી પછી વરસાદ આવી ગયો હતો. અત્યારે 5:45 વાગી ગયા છે. અત્યારે પાછું 5:45 વાગે ક્લિપ શરૂ કરી છે. બ્લોગ શરૂ કર્યો છે. અત્યારે હજી વાદળ તો છે પણ સવારે તો તમે જોયું હતું બહુ જ નું વાદળ હતું. પછી વરસાદ આવ્યો હતો. આમ લીલું માથે પલાળી દીધું છે. બધું લીલું કરી દીધું છે. જોઈ શકો છો અમારે બધું પલાળી દીધું છે. હજી બાજરો ઊભો છે અને વરસાદ આવી ગયો હતો. હવે અત્યારે વાદળ તો છે પણ બહુ વાદળ છે નહીં. હવે જોઈએ વરસાદ આવે. અત્યારે તો આવે એવું લાગતું છે નહીં. 5:45 વાગી ગયા છે. હજી તડકો તો દેખાતો જ નથી હજી.
વાદળ સવારનો એમને એમ વાદળ જ છે, ખાલી જાડા મોટું ઉઘાડ થયો છે, તો વાદળ તો છે જ હજી. તો મિત્રો વરસાદ આવ્યો હતો ને ઉભડા હતા, એ ઉભડા પલળી ગયા છે. વરસાદ આવ્યો હતો અહીંયા એટલા માટે. હવે આ ઉપડા સુકાય પછી પાછા ફેરવાના છે. હવે તો પછી સુકાય પછી આમાં વરસાદ બહુ આવ્યો નતો, પણ થોડોક આવી ગયો હતો. સારો વરસાદ ઘડીક આવી ગયો હતો. લીલો થઈ ગયા હતા ઉપડા. 6:15 વાગી ગયા છે. તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો આ બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.